ડીસા તાલુકાના જૂના ડીસા ગામે હનુમાનજી મંદિર કુટિયામાં ત્રિદિવસીય શિખર પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા અને તેઓએ આરતી ઉતારીને હવનમાં આહુતિ આપી હનુમાન દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। ધારાસભ્યએ ગ્રામજનોને જૂના ડીસા ગામના વિકાસની ઘણી બધી યોજનાઓ થકી માહિતગાર કર્યા હતા અને તે બદલ સમસ્ત જૂના ડીસા હિન્દુ સનાતન સમાજ પ્રવીણભાઈનો આભાર વ્યક્ત કર્યો હતો। દિલીપભાઈ બારોટ, જગદીશભાઈ પટિયાર, અરવિંદભાઈ મોદી આ ભોજન સમારંભના દાતા મનહરભાઈ શંકરલાલ મેવાડાનું સાલ ઉઢાડીને સન્માન કર્યું હતું। જોકે પ્રતિષ્ઠા મહોત્સવને સફળ બનાવવા બદલ સર્વે કાર્યકર્તાઓ, ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। મંદિરની શિખર પ્રતિષ્ઠાનો કાર્યક્રમ ચાલતો હોય ખૂબ મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો। ગામના દરેક સમાજના આગેવાનોએ ખૂબ મોટી સંખ્યામાં દાન કર્યું। સમગ્ર ગામ છેલ્લા 3 દિવસથી આનંદના હિલોળે ચડ્યું છે। ગઈકાલે શોભાયાત્રા પણ અભૂતપૂર્વ શોભાયાત્રા કાઢી ગામની એકતા અને અખંડિતતાની પ્રતીતિ કરાવી। આ તબક્કે સનાતન સમાજના તમામ સ્વયંસેવકો, ટ્રસ્ટી મિત્રો, આગેવાનો, દાતાઓ તમામનો સનાતન સમાજ જૂના ડીસાના પ્રમુખ તરીકે ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું। સાથે સાથે શોભાયાત્રા દરમિયાન મુસ્લિમ બિરાદરોએ પણ ખૂબ સહકાર આપ્યો। સામેથી સ્વયંભૂ પોતાના ધંધા રોજગાર બંધ રાખી અમારી શોભાયાત્રાના વધામણા કર્યા। આ ગામની કોમી એકતા અને અખંડિતતા કાયમ રહે એવી હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરી આ કાર્યક્રમને આજે પૂરો જાહેર કરીએ છીએ। બોલીએ શ્રી કષ્ટભંજન હનુમાન કી જય। વિપુલ મંડોરા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।